જય ભીમ સાથીઓ સાથીઓ મોટાભાગના હિન્દુઓ જેને ભગવાન માને છે તેવા રામની હું આજે વાત કરવા માંગીશ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એક પુસ્તક છે હિન્દુ ધર્મ કી પહેલિયા. આ પુસ્તકની અંદર રામ અને કૃષ્ણની પહેલી એવું એક ચેપ્ટર છે જેની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વાલ્મીકી રામાયણ અનુસાર રામનું ચરિત્ર કેવું હતું તે વર્ણવ્યું છે. વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડના સર્ગ 115-16ની અંદર આનું વર્ણન મળશે જે બાબા સાહેબે એમની પુસ્તકની અંદર જણાવેલું છે. તો ચાલો જાણીએ વાલ્મીકી રામાયણ અનુસાર રામ જ્યારે રાવણને મારીને યુદ્ધ જીતે છે અને સીતા સમક્ષ આવે છે ત્યારે રામ સીતાને શું કહે છે. અને આજે જે હું કહેવા જઈ રહ્યો છું એ નથી મારા શબ્દ કે નથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દ. આ શબ્દ છે રામાયણની જેણે રચના કરી છે એટલે કે ઋષિ વાલ્મીકીની. તો ચાલો જાણીએ રામે સીતાને શું કહ્યું. મેં મારા શત્રુ અને તારા અપહર્તાને યુદ્ધમાં હરાવીને તને ઇનામના રૂપમાં મેળવી છે. મને મારું સન્માન મળી ગયું અને દુશ્મનને હરાવી દીધો. મને મારા પરિશ્રમનું ફળ મળી ગયું અને મેં મારી સૈનિક શક્તિ લોકોને દેખાડી દીધી. હું અહીંયા મારી અપકીર્તિ મટાડવા માટે આવ્યો હતો. તારા માટે મેં આ બધું કષ્ટ થોડું વેઠ્યું છે. રામ આટલા સુધી જ ના રોકાયા અને તેમણે સીતાને આગળ કહ્યું, મને તારા ચરિત્ર ઉપર શંકા છે. રાવણે તારું શીલ ભંગ કર્યું હશે. હું તને જોઉં છું અને મને ગુસ્સો આવે છે. હું તને સ્વતંત્ર કરું છું. તારું જ્યાં મન કરે ત્યાં તું જઈ શકે છે. મને તારાથી કોઈ જ લેવા દેવા નથી. મેં તને જીતી એનો મને સંતોષ છે અને આ જ મારું લક્ષ્ય હતું. હું વિચારી જ નથી શકતો કે તારા જેવી સુંદર સ્ત્રી સાથે રાવણે આનંદ નહીં કર્યો હોય. તો સાથીઓ, આ શબ્દો હતા તમે જેને મર્યાદા પુરુષોત્તમ રામ કહો છો એ વ્યક્તિના સીતા માટે આ શબ્દ હતા. અને આ શબ્દ વાલ્મીકી જેણે રામાયણની રચના કરી છે એ ઋષિ વાલ્મીકીએ આ શબ્દો એમની રચિત પુસ્તક એમનો રચિત ગ્રંથ વાલ્મીકી રામાયણની અંદર લખ્યા છે. તો સાથીઓ, આપણે ઇતિહાસ સાચો જે ઇતિહાસ છે એને જાણવો પડશે તો જ આપણને ખબર પડશે કે કોણ દેવ સમાન હતા અને કોણ તથાકથિત દેવ બની બેઠા છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જય ભીમ.